हन्ता सन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः पियानां तान्निजाचार्यान् प्रणमामि यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम् चतुर्भिश्च स्त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम। ગઈ વખતે શું શું જોયું હતું તે વેરી શોર્ટમાં આપણે જોઈ લઈએ. આપણે ગઈ વખતે શું જોયું હતું? કોણ બોલશે પહેલા? હા, પદ્માવાસી બોલો તમે. હા, તો આપણે માયાવાદીઓનો પૂર્વ પક્ષ આપણે જોવાનો પ્રયત્ન કર્યો હતો અને એમાં એ લોકો એવું કહે છે કે જન્માદસ્ય શાસ્ત્ર યોનિત્વા તેને બે શ્રુતિઓ માને છે અને એ લોકો જગતને બ્રહ્મને કતરી નથી માનતા જગતના અને એમ કે મિથ્યા છે. એ એમનો પૂર્વ પક્ષ છે. મહાપ્રભુજીને માન્ય નથી. જગત બોલું ધવલભાઈ? હા, એ જગતને વિવર્ત માને છે. એટલે એમ કે પેલા જે આપણે બે ત્રણ જોયા હતા ને ભ્રમણાના, સામાન્ય લેવલ પર ભ્રમણા, વિશેષ લેવલ પર ભ્રમણા, જેમાં એમ કે રજ્જુમાં સાપ દેખાય છે આપણને, અને ત્રીજો નિશ્ચય જ કરે છે. એટલે એમાં જે અધિષ્ઠાન વાળા બ્રહ્મ છે એને આપણે વિવર્ત કહીએ છીએ. તો આ રાહુ વેદાંતિઓ જગતને વિવર્ત કઈ રીતે કે છે? માયાવાદને લીધે. તો પછી મહાપ્રભુજી કે છે કે એમ નથી, કે જગત તો માયાવાદને લીધે જગતને એ માને છે કે જગત અકર્તરી છે. એમ કે છે એમ કે જગતનું અધિષ્ઠાન તરીકે બ્રહ્મ કારણ છે. મહાપ્રભુજી એમ કે છે કે જગતના અધિષ્ઠાન તરીકે બ્રહ્મ કારણ છે, તો જગતને કતરી માનવું જ પડશે. પછી બીજા કોઈ? હા, એટલે આપણે હા બોલો. ના બોલો દશરથજી, પછી હું બોલીશ. હા, એટલે આ મહાપ્રભુજીનો સિદ્ધાંત આપણે એ સ્થાપિત કર્યો કે બ્રહ્મ છે એ અકર્તી છે એવું ન માનવું જોઈએ, અને એ એમને સાંખ્યવાદી અને નિરીશ્વરવાદીઓનો જે મત હતો એ મતનું ખંડન કર્યું. અને એટલે મહાપ્રભુજીની આજ્ઞા અનુસાર કે બ્રહ્મને આત્યંતિક નિર્ધર્મકતા સ્વીકારી ન શકાય, ને તેથી બ્રહ્મને અકર્તી છે તેમ ન માનતા બ્રહ્મ કર્તરી જ છે, એ રીતે આપણે સમજાય. ત્યાર બીજો પક્ષ એવું આવ્યું કે કર્તી માની લો કે કર્તી ગણીશું તો હા, તો પછી એને બ્રહ્મ લૌકિક વસ્તુ ઉત્પન્ન કરે છે તેવું જ કહેવાશે. એટલે કે બ્રહ્મ લૌકિક છે એમ એ પૂર્વ પક્ષી કહે છે. તો ત્યાં મહાપ્રભુજી કહે છે કે આ કોઈ પણ સિદ્ધાંત શ્રુતિથી જ સ્થાપિત થઈ શકે, કોઈ પોતાના તર્કથી કે એ ન સમજી શકાય. ને જયારે શ્રુતિ શું કહે છે કે બ્રહ્મ તો સત્ય અને અનંતમ બ્રહ્મ, એટલે એ દેશકાલ લોકથી અપરિચ્છન્ન છે. એટલે એ શ્રુતિથી આપણને એવું સમજાય છે કે બ્રહ્મ તો અલૌકિક છે, તેથી એ પોતાની અચિંત્ય ઐશ્વર્ય વાળો છે. એટલે જગત પણ એ અલૌકિક જ હોવું જોઈએ, અને જગતનો કરતા પણ બ્રહ્મ જ છે એ આપણે સારું. કારણ કે એકોહમ બહુશ્યામથી એને જગતમાં બ્રહ્મમાં જે અચિંત્ય ઐશ્વર્યનો ગુણધર્મ છે અને સર્વભવન સામર્થ્ય છે, તેથી એ બ્રહ્મ એ જગતનો કર્તૃ છે એમ સ્વીકાર્યું.
શું દોષ આવશે તમારો અવાજ કપાય છે. જો બ્રહ્મને નિર્ધર્મ ગણીશું તો? સામાન્ય અધિકરણ. એટલે જો બ્રહ્મ હા, સામાન્ય અધિકરણ્યનો સમાનાધિકરણ્ય દોષ આવશે. હવે એ તો ખબર છે ને સામાન્ય અધિકરણ એટલે શું, એટલે હવે આપણે નહીં જોઈએ. જેન્ટ્સ અને પછી છેલ્લે આપણે કયા બે પૂર્વ પક્ષ જોયા? છેલ્લે આપણે એ જોયું કે સત્યમ જ્ઞાનમ અનંતમ જે શ્રુતિ છે તો તે એમ કે બ્રહ્મ, તેનાથી એમ કે નક્કી થાય છે કે બ્રહ્મ દેશ કાળ વસ્તુથી અપરિચ્છિન્ન છે. એટલે એમ કે બ્રહ્મ અલૌકિક છે, તેનામાં અચિંત્ય ઐશ્વર્ય અને સર્વભવન સામર્થ્ય છે. તેથી તે જગતને ઉત્પન્ન કરી શકે છે, પણ બ્રહ્મ અલૌકિક છે, લૌકિક નથી. અને એ જોયું કે જન્માદસ્યમાં જે અશ્ય છે તેનો અર્થ આનો, એટલે કેમ કે એનો અર્થ જગત છે. જો બ્રહ્મા લઈશું તો આપણને અન્યોન્યાશ્રયનો દોષ આવશે. તેથી આપણે એનો અર્થ એ થશે કે જગતનો જેમાંથી જન્મ આદિ છે તે બ્રહ્મ. એટલે આ રીતના બ્રહ્મા લૌકિક કર્ત્રી છે એમ સાબિત કર્યું મહાપ્રભુજીએ. ના, લૌકિક નહીં, અલૌકિક કર્ત્રી છે. હા, અહીંયા એ જ કીધું, અલૌકિક કર્ત્રી છે એમ જ કીધું. હા, ના પણ જે છેલ્લે બે પૂર્વ પક્ષ ઉત્પન્ન થયા ને, હવે જો અલૌકિક કર્તૃ કરો તો પછી એમાં કયા બે મુખ્ય પૂર્વ પક્ષ આવશે? એક કે માટીમાંથી જેમ ઘડો બને છે તો શું બ્રહ્મમાંથી એ બન્યા તો બ્રહ્મ લૌકિક થઈ જશે, જગત બન્યું. હા, પક્ષ. અને બીજો પૂર્વ પક્ષ જે સિક્વન્સ બતાવી હતી ને આપણને કે આપણે શું કહેવાય, જે આપણા પ્રધાનમંત્રી એનાથી ખંડન કર્યું. એ જોયું કે કારણમાંથી કાર્ય છૂટું પડે છે તો તેમાં ભેદ, અભેદ, ભેદાભેદ કે શું છે એમ કે તે જોવું પડશે. હા, કારણ અને કાર્યમાં હવે શું રિલેશન છે? કેમ કે જો બ્રહ્મ કારણ હોય અને જગત કાર્ય હોય તો લોકમાં તો એવું જોવા મળે છે કે જેવું કારણ હોય તેવું જ કાર્ય હોય છે. હવે જો બ્રહ્મ સચ્ચિદાનંદ હોય તો જગત પણ સચ્ચિદાનંદ હોવું જોઈએ, પણ તે છે નહીં. તેથી હવે આ કારણ અને કાર્યનો સંબંધ કેવો હશે? જગત જો કાર્ય હોય અને કારણ હોય, અને જો બ્રહ્મ કર્ત્રી છે જગતનો, તો પછી જગત એવું કાર્ય જે છે એ કઈ પ્રકારનું કાર્ય ગણાશે? એ તો હવે સમજવું પડે ને. એ બે પૂર્વ પક્ષ છેલ્લે જોયા ને આપણે. આમાં શું વિચાર છે તમારો? મને બોલવા દો. હવે વિચાર છે કે કારણના ગુણો કાર્યમાં આવે પણ કાર્યના ગુણો કારણમાં આવે નહીં. એટલે અભેદ છે, ભેદ છે, ભેદાભેદ છે કે શું છે એ નક્કી કરો. એટલે બોલું, એટલે જો કાર્યકારણ વાત થી આપણે જો સમજીએ. હા બોલો અંજનાબેન. એટલે એમાં તાદાત્મ્ય ભેદ છે, એટલે ભેદ સહિષ્ણુ અભેદ એ રીતે છે. કેવી રીતે? એટલે એકદમ ભેદ પણ નથી અને એકદમ અભેદ પણ નથી. એટલે આ કેવો ભેદ છે કે અભેદને સહી શકે એવો. એટલે દાખલા તરીકે સમુદ્રમાંથી તરંગો ઉત્પન્ન થાય તો તરંગો એટલે તરંગોને તમે સમુદ્ર ના કહી શકો, પણ એ તરંગોમાં એ સમુદ્રનું ગુણો છે. એવી રીતે ભેદ પણ છે ને અભેદ પણ છે. એટલે તરંગોને તમે સમુદ્ર છે એવું ના કહી શકો એમ. પણ તરંગો સમુદ્રમાંથી જ ઉત્પન્ન થયા છે, એટલે સમુદ્રના એ ગુણો તરંગમાં છે એવી રીતે.
કાં તો પછી સોનાનું ઘરેણાનું એ દાખલો બી જોઈ શકીએ ને એમાં. ભાઈ બહેનો અને માટે કહ્યું હતું ને, વિશેષતા જણાવવા માટે. શું કહ્યું? છેલ્લે કોણ બોલ્યા? અરુણા બોલું છું. હા, તમે બોલો. ભાઈ બહેનો અને મંત્રીઓ માટેનું કીધું હતું ને. હા, એમાં વિશેષતા જણાવવા માટે જે મંત્રીઓની વાત કરી હતી ને તમે, હા, એવી રીતે તમે એમ કીધું હતું ને, એમાં બ્રહ્મના જ્ઞાન રૂપી વિશેષતા કઈ છે એ બતાવ્યું હતું તમે. એટલે વેદ ને વેદાંતના તાદાત્મ્ય આ રીતનો ભેદ બતાવ્યો હતો તમે. એ તો બરાબર છે, પણ હવે આ જે જગત અને બ્રહ્મ વચ્ચેનો શું સંબંધ હશે? કેવો સંબંધ હશે? કારણ કાર્ય વચ્ચે કેવો સંબંધ હશે? હવે હું લઉં એના વિશે આપણે હવે ચર્ચા કરી રહ્યા છીએ, રાઈટ? તો લઉં એમાં કેવો સંબંધ આપણે, એવું જરૂરી નથી કે મહાપ્રભુજીનો સિદ્ધાંત જ કહીએ. જસ્ટ તમારા રીતે તમે વિચાર કરો, પછી એ તો મહાપ્રભુજીનો સિદ્ધાંત તો આપણે ડિસ્કસ કરીશું જ, પણ તમારા હિસાબથી તમને શું લાગે છે કે કેવું હશે તે? હું લઉં હું કહું. હા, દશરથભાઈ બોલો. ના, એવું નહીં, બ્રહ્મ અને જગતનું રિલેશન બતાવી દો. એટલે આપણે કાર્યકારણના સંબંધથી જોઈએ તો બ્રહ્મ એ જગતનું અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે, એટલે કે સમવાય કારણ છે. એટલે બ્રહ્મ જે જગતના રો મટીરિયલ તરીકે તો બ્રહ્મ જ છે. એટલે કે બ્રહ્મ અને જગત વચ્ચે કોઈ અભેદ છે. એટલે કે આપણે આત્યંતિક અભેદ નથી કે અભેદ પણ નથી કે ભેદ પણ નથી, પરંતુ બ્રહ્મ એ જ જગત રૂપ બન્યો છે. એટલે એ રીતે બ્રહ્મ જો અલૌકિક માની તો જગતને અલૌકિક માનવું જોઈએ. તથા શાસ્ત્ર પ્રકરણમાં બી આપણને જે મંગલાચરણમાં કહ્યું છે કે રૂપ નમો ભગવતે તસ્મૈ કૃષ્ણાય અદ્ભુત કર્મણે રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી યો જગત ભૂત્વા ક્રીડતી યતો જગત ક્રીડતી. એટલે આમાં બી આ બ્રહ્મ જ પોતે જ આ જગતમાં રૂપ બન્યો છે અને આ જગતમાં ક્રીડા કરી રહ્યા છે. અને જગત રૂપ પોતે બન્યા છે એટલે અન્વિત છે, છતાં પાછા વ્યતિરેકથી નિર્લેપ ભાવથી પણ એ ક્રીડા કરી રહ્યા છે. એટલે એ રીતે જોવા જઈએ તો જગત અને બ્રહ્મમાં તો બ્રહ્મ અને જગતમાં અલૌકિકતા માનવી પડે, આપણે એવું માનું છું. કારણ કે આપણે જે જગત જે ઉત્પત્તિ સ્થિતિને લય છે તો જગતની ઉત્પત્તિ પણ બ્રહ્મમાંથી છે, સ્થિતિ પણ લયમાં છે, બ્રહ્મમાં છે, અને લય પણ બ્રહ્મમાં છે. અને જે આપણે જગતને ઉત્પન્ન શબ્દ કહીએ છીએ તો વાસ્તવમાં તો ઉત્પત્તિ છે જ નહીં, કારણ કે એ બ્રહ્મના સદંશનો આવિર્ભાવ છે. અને જે લય થાય છે એ બ્રહ્મનો જે તિરોભાવ છે. એટલે જગત બ્રહ્મનું કારણ બ્રહ્મ છે તો કાર્ય પણ જગત છે, તો બે અલૌકિક હોવું જોઈએ. કારણ કે બ્રહ્મ જયારે પોતે એકોહમ બહુ શ્યામ પ્રજાથી પોતે એકમાંથી અનેક રૂપ થયો છે. એટલે પોતાના સચ્ચિદાનંદ રૂપના જે સદચિત અને આનંદ અંશથી, એટલે જડમાં જગત નો સદંશ છે, જીવમાં બ્રહ્મનો ચિદંશ છે, અને અંતર્યામી રૂપે એ આનંદ આવશે જે તિરોહિત જડ અને ચેતનમાંથી કરે છે. અને શાસ્ત્ર એ રીતે બી આપણે માની શકીએ. અને આ પ્રકરણમાં પણ આપણને એક બીજો શ્રુતિમાં કહે છે, આપણે શ્વેત કેતુ ઉપાખ્યાનમાં કે એ એક શ્રુતિ છે ને એ તદાત્મ સર્વમ તત્સત્યમ સ આત્મા તત્વમસી શ્વેત કેતુ. એટલે જે એતાદાત્મ્યમિદમ સર્વમ એ બે પદોથી આપણને જગતના જે જળ પદાર્થો છે એ બ્રહ્મરૂપ તત્વ છે, બ્રહ્મરૂપ છે, એ આપણને સમજાયું. અને તત્સત્યમથી હવે જો જળ પદાર્થો બ્રહ્મરૂપ છે, પરંતુ જળ પદાર્થોમાં તો આપણે નાશ થતો જોઈએ છે, આપણે અનુભવીએ છીએ. તો એ નાશરૂપ છે, પણ એ નાશરૂપ પ્રતીત થાય છે ભલે, પણ એ શેને લીધે થાય છે તો કે સ્વરૂપાંતરને લીધે આપણને એવું પ્રતીત થાય છે. પણ જળ પદાર્થો પણ બ્રહ્મના સદંશમાંથી હોવાથી એ પણ સત્ય જ છે. એવી જ રીતે તત્વમસીથી આપણને એ જોયું કે જીવ બ્રહ્મનો અંશ છે, એટલે એ બ્રહ્મરૂપ છે. અને એ બે પદોની વચ્ચે જે સ આત્મા કહ્યું, કારણ કે આપણે જળ અને જીવ બે અલગ દેખાય છે, તો એનાથી આપણને એ સમજે સ આત્માથી કે જળ અને જીવ બંનેનો આત્મા તો બ્રહ્મ જ છે. એટલે એ રીતે બી આપણે માની શકીએ. એટલે એમાં એ વાત
સમજવાની છે અહીંયા કે જે કાર્ય અને કારણ વચ્ચેનો જે સંબંધ છે એમાં ઘણા બધા મત પ્રવર્તે છે. એમાં જે મુખ્ય વસ્તુ આપણને જે ધ્યાનમાં રાખવાની છે તે એ આ છે, જ્યારે કારણમાંથી કાર્ય પેદા થાય છે તો એ પ્રક્રિયા થવાથી જે કારણમાંથી જે પ્રક્રિયા છે એમાં હવે આવે છે. હા, એટલે એક આપણે મુદ્દાની વાત સમજમાં રાખવાની છે કે કારણ અને કાર્યમાં જે સંબંધ છે તે શુદ્ધાદ્વૈતમાં કઈ રીતે સમજવાની જરૂર છે. તો એ સમજતા પહેલા આપણે અન્ય જે મત છે એને સામે નજર આપીએ તો આપણને કમ્પેરેટિવ એનાલિસિસ કરશું તો ખબર પડે કે કારણમાંથી જ્યારે કાર્ય પેદા થાય છે તો એ કારણમાંથી કાર્ય પેદા થવાની જે પ્રક્રિયા જે છે એ દરમિયાન પહેલો પક્ષ એ થાય કે કારણ ખતમ થતો દેખાય છે. પહેલો ઓપ્શન એ કે કારણમાંથી કાર્ય પેદા થયું તો ઘણા કેસમાં આપણને શું લાગે કે કારણ ખતમ થઈ ગયું અને કાર્ય થઈ ગયો, આ ઉત્પન્ન થઈ ગયો. જેમ કે ફોર એક્ઝામ્પલ બીજ હોય એને તોડીને વૃક્ષ થાય છે ને, બીજ જે કારણ જે છે એ તૂટી જશે, એ નષ્ટ થઈ જશે અને વૃક્ષ પેદા થશે. તો જેવી રીતે બીજ નષ્ટ થઈને વૃક્ષ ઉત્પન્ન થાય છે તેવી રીતે બુદ્ધ ભગવાન એમ કહે છે કે કારણ નષ્ટ થઈને કાર્ય પેદા થાય છે. કારણ નષ્ટ થઈ જાય છે અને કાર્ય પેદા થાય છે. સમજમાં આવ્યું? એ તો સમજમાં આવ્યું ને એક્ઝામ્પલ થી. કાર્ય ભાવમાં જયારે કાર્ય પેદા થાય ત્યારે કારણ નષ્ટ થઈ જાય છે. આ એક્ઝામ્પલમાં તો એવું સમજમાં આવે છે ને? અચ્છા, તો હવે બીજી ઓપ્શન એ હોય કે ચલો ઠીક છે, કારણ માંથી જયારે કાર્ય પેદા થાય છે તો કારણ જે છે તેમાં કોઈક પ્રકારની નો બગાડ થઈ જતો હોય છે અને પછી કાર્ય ઉત્પન્ન થાય છે. એવો પણ ઓપ્શન હોઈ શકે ને કે કારણ બગડ્યો અને કાર્ય ઉત્પન્ન થયું. જેમ કે હોય એ બગડ્યું અને દહીં પેદા થયું. સમજમાં આવ્યું? બગડ્યું તો કાર્ય કોઈ કારણનો બગાડ છે. સમજમાં આવ્યું? એમણે છેલ્લે શું કીધું, પેલું દૂધ અને દહીંનું જે એક્ઝામ્પલ આપ્યું એમાં શું બતાડ્યું? એટલે દૂધમાંથી દહીં બને હા, તો દૂધ અવિકૃત થઈ જાય ને, એટલામાં વિકૃતિ એટલે વિકૃત થઈ જાય ને. હા, એટલે એ વિકૃતિ થઈ એટલે કે એ જે કારણ હતું એ કારણમાં વિકૃતિ પેદા થઈ. દૂધ જે કારણ હતું એમાંથી દહીં બન્યું એ વિકૃત થઈ ગયું એમ. કાર્ય પેદા કારણ જતું રહ્યું ભાઈ, એવું નહીં? ના, દૂધ બગડ્યું એટલે આવ્યો ને એમ. એટલે દૂધ નષ્ટ થઈને દહીં થઈ ગયું એમ. હા, એટલે દૂધમાં વિકાર આવી ગયો એટલે નષ્ટ થઈ દૂધ એમ. હા, રૂપાંતર થઈ ગયું. દહીં થયું. બીજો ઓપ્શન એ હોઈ શકે છે કે દૂધ બગડી ગયું અને દહીં ઉત્પન્ન થયું. એટલે દહીં જે છે દૂધનો બગાડ છે, તેથી દૂધ તો છે જ ને, પણ એ બગડેલું દૂધ છે. ઓકે, હા. એટલે કારણ તો છે પણ બગડેલું છે કારણ. એમાં કોઈ વિકાર પેદા થઈ ગયો. વિકાર વાળું કારણ એ બરાબર કાર્ય. એવું પણ ઓપ્શન થઈ શકે ને, બીજો એક ઓપ્શન. એટલે ધવલભાઈ તમે બે ઓપ્શન આપ્યા, રાઈટ? કે દૂધમાંથી દહીં થયું તો એ વિકૃતિ પણ આવી અને બીજું દૂધ બગડી ગયું ને દહીં બન્યું એ નાશ થઈ ગયું, એ રીતે બે થયા ને? ના, પહેલું જે કારણ છે તે બીજ અને વૃક્ષનો આપ્યો. બરાબર.
એ બીજ અને વૃક્ષનો એક્ઝામ્પલ થી એ જણાવ્યું કે બીજ જેમ નષ્ટ થઈ જાય છે ને એવી રીતે કારણ નષ્ટ થઈને કાર્ય ઉત્પન્ન થાય છે. હા, એ બરાબર સમજાયું. અને બીજો ઓપ્શન મેં એ આપ્યો કે જેમ દૂધમાંથી દહીં બને છે તેમ દૂધ જે છે એ દૂધમાં બગાડ આવીને વિકાર આવીને દહીં બનતું હોય છે, તેવું જો એ જે છે તે બીજો ઓપ્શન થયો. તેમાં કારણ જે છે નષ્ટ નથી થતું, પણ કારણમાં કોઈક પ્રકારનો વિકાર આવી જતો હોય છે. બરાબર. તો હવે એ ઓપ્શન આપણે લઈએ અને પછી ત્રીજો એ આપણને જોવું પડે કે જો કાર્ય જુદું હોય, જુદું પડે, સમજમાં આવે છે કે કારણમાંથી કાર્ય ઉત્પન્ન થયું, જો એમ કહીએ તો કાર્યના જે ધર્મો છે એ કારણમાં નતા, એવો દોષ આવી જાય ને. કાર્યના જે ધર્મો છે એ ધર્મો પહેલા કારણમાં નહોતા, હવે તે ઉત્પન્ન થયા. તેથી કરીને કારણમાં તે ધર્મો નતા, તેથી કરીને ત્યાં કારણની અપૂર્ણતા આવી જતી હોય છે. સમજમાં આવ્યું? કેમ કે કારણમાંથી કાર્ય ઉત્પન્ન થશે તો કાર્યમાં તો વધારે ધર્મો આવશે ને, હવે ગુણધર્મો. સમજમાં આવ્યું ને? એટલે ઘડાનું એક્ઝામ્પલ લઈએ તો એવી રીતે કહી શકાય, ખરું કે નહીં? હા, એટલે માટીમાંથી ઘડો બન્યો તો ઘડામાં, હવે પહેલા માટીમાં તો એ ધર્મ હતો નહીં, પાણી ભરાય, રાઈટ, બરાબર, એ ગુણધર્મ હતો નહીં, પણ હવે કાર્ય ઉત્પન્ન થયું, ઘડા રૂપી કાર્ય ઉત્પન્ન થયું, તો એમાં એક ગુણધર્મ એડ થઈ ગયો, પાણી સંચિત કરવાનો. તો એનો મતલબ કે કારણમાં જે ગુણધર્મ છે તે પહેલા કારણમાં હતો નહીં. એવું સમજમાં આવી શકે છે ને આપણને? હવે આ ત્રણેય ને આપણે ટેકલ કરવાના છે કે હવે આમાંથી કોઈ એક સાચું છે કે નથી સાચું શુદ્ધાદ્વૈત માટે. મહાપ્રભુજી શું બિલીવ કરે છે, આવ્યું સમજમાં? તો એક વાત સમજો કે શુદ્ધાદ્વૈત ની અંદર મુખ્ય પાયાના 8 સિદ્ધાંતો છે, મુખ્ય પાયાના, અને એમાંનો 2 સિદ્ધાંત જે છે એ 8 સિદ્ધાંતોમાંથી જે 2 સિદ્ધાંત જે છે એ છે સત્કારણવાદ અને એક સત્કાર્યવાદ. સત્કારણવાદ અને સત્કાર્યવાદ. સમજમાં આવ્યું? 2 મુખ્ય સિદ્ધાંતો શુદ્ધાદ્વૈતના છે, જો કે 8 છે, એ 8 માંથી 2 જે છે એ કયા છે? સત્કારણવાદ અને સત્કાર્યવાદ. અને એની સાથે મહાપ્રભુજીનો અવિકૃત પરિણામવાદ છે. સમજમાં આવ્યું? હવે આ 3 ને મળાવીને આપણે જોશું ને તો શું સિદ્ધાંત નીકળશે? સદકારણવાદ, સદકાર્યવાદ. એટલે શું? સદકારણવાદ એટલે શું? સદકારણવાદ એટલે કે કાર્યમાં કારણ રહે જ છે. સદકારણવાદ એટલે શું? કાર્યમાં કારણ હોય છે. એને શું કહીશું આપણે? સદકારણવાદ. સમજમાં આવ્યું? એટલે જેમ સોનું અને ઘરેણું, તો ઘરેણું જે છે એ કાર્ય છે અને સોનું જે છે એ કારણ છે. તો જયારે એ કાર્યાવસ્થામાં હોય છે, સોનાના અવસ્થામાં હોય છે, ત્યારે પણ સોનું તો સોનું જ રહે છે ને. સોનામાં વિકાર આવે થોડી? સોનું બગડે? ન બગડે. છતાં ઘરેણું તો થઈ જાય છે કે નહીં? થઈ જાય છે. રેણું થઈ જાય છે, છતાં પહેરવાનો ગુણધર્મ આવે છે કે નહીં? આવે છે, આવે.
છે, કહી ન શકાય ને સોનાની. સમજમાં આવ્યું? એટલે કારણમાં એ ગુણ નથી, કાર્યમાં આવ્યો એવું થયું ને. પણ હા, એ હમણાં આવું છું, એના પર આવું છું અત્યારે. પણ અત્યારે એટલું સમજો કે સદ કારણવાદ નો મતલબ શું છે કે કાર્યમાં કારણ યથાવત છે. સમજમાં આવ્યું? કાર્યમાં કારણ યથાવત શુદ્ધ કારણ જ છે. સમજમાં આવ્યું ને? એમાં કોઈ બગાડ નથી આવતો કે કારણ નષ્ટ નથી થતો. સમજમાં આવ્યું ને? અચ્છા, હવે બીજો જે સિદ્ધાંત છે જે શું છે? સદ કાર્યવાદ. સદ કાર્યવાદ શું કહે છે કે કારણમાં કાર્ય છુપાયેલો રહેલો હોય છે. કારણમાં કાર્ય છુપાયેલો હોય છે. છુપાયેલો માને કે તિરોહિત રહે છે. સમજમાં આવ્યું? સત્કાર્યવાદમાં શું કહે છે? કારણની અંદર કાર્ય તિરોહિત હોય છે. સદકારણવાદમાં શું કહ્યું? કાર્યમાં કારણ હોય છે. હા, અને વાઇસે વર્સા કારણમાં કાર્ય હોવા પણ એને શું કહીશું આપણે? સદ કાર્યવાદ કહીશું. સમજમાં આવ્યું? હા, પણ કાર્ય એટલે શું થશે? કેવી રીતે? દ્રષ્ટાંત તરીકે સમજો. દ્રષ્ટાંત તરીકે એ રીતે સમજવું જોઈએ કે જેમ જે ઘરેણાપણું કે વૃક્ષપણું, જે બધા વૃક્ષના જે ગુણધર્મો છે તે બીજમાં તો છુપાયેલા હતા જ ને. બીજમાં ન હોત તો આંબાના બીજમાંથી આંબો જ કેવી રીતે ઉગે? બીજમાં ન હોત તો લીમડાનો બીજથી લીમડો જ કેમ ન ઉગે? લીમડાના બીજથી આમળો કેમ નથી ઉગતો? સમજમાં આવ્યું? સમજમાં આવ્યું ને? એનો મતલબ કે શું છે કે બીજમાં એ જે આમળાના ગુણધર્મો છે કાર્યના, એ બધા છુપાયેલા હતા. સમજમાં આવ્યું ને? તિરોહિત હતા. જેમ કે આપણા કોષમાં જે ડીએનએ રહેલા હોય છે, ક્રોમોઝોમ, તો એ ડીએનએ ના કારણે શું થઈ જાય છે કે વ્યક્તિના કેરેક્ટરિસ્ટિક્સ એના બાળકોમાં આવતા હોય છે. સમજમાં આવ્યું? તો એના જે બાળકોમાં આવેલા જે કેરેક્ટરિસ્ટિક્સ જે છે તે ડીએનએ રૂપે પેલા માતા પિતામાં તો રહેલા જ હતા ને. તો એનો મતલબ કે કાર્યના જે ગુણધર્મો છે તે કારણમાં તિરોહિત હતા જ. એ જસ્ટ ખાલી વ્યક્ત થયા. સમજમાં આવ્યું? મતલબ કે કાર્યના જે ગુણધર્મો છે એ કારણમાં છુપાયેલો હતો પહેલેથી જ. કઈ નવું ઉત્પન્ન નથી થયું. સમજમાં આવ્યું? અને વાઇસે વર્સા સદ કારણવાદમાં શું કહ્યું કે કાર્યમાં કારણ હોય છે. હા, જેમ કે વૃક્ષની અંદર બીજના ક્રોમોઝોમ્સ, આમળાનો જે બીજ છે તેનાથી આમળો જ ઉગે છે. આમળાના બીજમાંથી લીમડો નથી ઉગતો. તેથી ગુણધર્મો તો બંનેના છે. સમજમાં આવ્યું ને? તેથી સદકારણવાદ, સદકાર્યવાદ એવી જ રીતે રિલેશન છે બ્રહ્મ અને જગતનો. જગતમાં બ્રહ્મમાંથી જગત ઉત્પન્ન થયું જ્યારે એમ કહીશું ત્યારે જગત રૂપી જે ધર્મો હતા, જગતના જે ધર્મો હતા એ બ્રહ્મમાં છુપાયેલા હતા. અને વાઇસે વર્સા જગતમાં બ્રહ્મના પણ કારણ તરીકે બ્રહ્મ પણ છુપાયેલો છે જ. સમજમાં આવ્યું ને?
કરીને બગાડ થવું, બ્રહ્મ જગત પેદા થયું, કે બ્રહ્મ નષ્ટ થઈને જગત પેદા થઈ ગયો. જેમ ઈંડું ફૂટી જાય ને એમાંથી જન્મ થાય એટલે ઈંડાનો તો નષ્ટ થઈ ગયો ને. એ રીતે અહીંયા બ્રહ્મરૂપી ઈંડું ફૂટી ગયું અને જગત પેદા થઈ ગયું એવું પણ ન કહી શકાય. અને એવી રીતે જે દહીંમાં વિકૃતિ આવે છે, દૂધમાં વિકૃતિ આવે છે ને દહીં પેદા થાય છે એવું પણ ન કહી શકાય. કેમ કે આ એક્ઝામ્પલ થી આપણે જોયું ને. સમજમાં આવ્યું? એટલે દહીંના જે ગુણધર્મો હતા એ દૂધમાં છુપાયેલા હતા, તેથી કરીને દહીંમાં આવ્યા. નહીં તો ગુણધર્મ આવ્યા ક્યાંથી? હવામાંથી આવ્યા. ગુણધર્મો હવામાંથી આવે. સમજમાં આવ્યું? જે દહીંના જે ગુણધર્મો છે એ દૂધમાં છુપાયેલા હશે તો આવ્યા હશે ને દહીં. આવ્યું સમજમાં? એટલે મતલબ કે હવે આપણો આવિર્ભાવ તિરોભાવવાદ પણ આવી ગયો કે જગત બ્રહ્મમાં જગત તિરોહિત હતું કાર્યતયા, કારણની અંદર કાર્ય છુપાયેલો હતો. સમજમાં આવ્યું? એઝ અ વૈસે વર્ષા જગતમાં બ્રહ્મ જે છે કારણ તયા પણ વિદ્યમાન તો છે જ. તેથી સદકાર્યવાદ થઈ ગયો અને સદ કાર્યવાદ થઈ ગયો. એટલે સદ એટલે આવી ગયું ને? સદ એટલે શું અર્થ લેવાનો? સદ એટલે હોવાપણું. ઓકે. એટલે ધવલભાઈ જગત ને નિરાનંદ અને બ્રહ્મ ને પૂર્ણાનંદ કે છે એ રીતે. એટલે નિરાનંદ એટલે એમાં છુપાયેલો છે પણ એ આપણે એને એ લીલાર્થ છે એ રીતે ને. નિરાનંદ જગત ને નિરાનંદ કે છે આ દ્રષ્ટિકોણથી જ ને. હા, એટલે નિરાનંદ છે કેમ કે એમાં આનંદ નથી એટલા માટે નહીં, પણ આનંદનો તિરોભાવ છે તેથી કરીને. અનુભૂતિ નથી. હા, અનુભૂત નથી થઈ રહ્યો. હા, એક્ઝેક્ટલી. બાકી તો જીવ ગુપ્તાનંદ છે અને જગત પણ નિરાનંદ છે, પણ જયારે બ્રહ્મ જ્ઞાન થઈ જાય છે ત્યારે બધું જ કાંઈ બ્રહ્મરૂપ જ થઈ જતું હોય છે. તેના માટે તો એ રીતે પણ આપણે સમજી શકીએ છીએ. જેમ સોનું ને ઘરેણું છે તેમ આપણે સમજી શકીએ છીએ કે ઘરેણું પેદા થતા સોનું નથી થઈ જતું. આવ્યું સમજમાં? અને સેમ કઈ ઘરેણામાં કઈ વિકૃતિ નથી આવતી, સોનામાં કઈ વિકૃતિ નથી આવતી ઘરેણું પેદા કરવા માટે. આવ્યું ને સમજમાં? એટલે આપણે એવું કહી શકીએ ને કે આ આવિર્ભાવ તિરોભાવ જે શક્તિથી છે એ જે પોતાનામાં જે અંતરસ્થિત જે જગત છે એ કાર્યરૂપે બહાર પ્રગટ કરે છે બ્રહ્મ, અને કાર્યરૂપી જે જગત છે જયારે તિરોભાવ થી કાર્ય કારણ રૂપે રહે છે અને આવિર્ભાવ થી કાર્ય તરીકે પ્રગટ થાય છે. નહીં, બંને રીતે. એટલે બંને રીતે છે ને કે પ્રગટ થવું કે ન થવું, પ્રગટ થવું કે ન થવું એ ડિફરન્ટ કેસ છે. પણ આપણે પેલા એ તો સમજવું પડશે ને કે કાર્યના ગુણધર્મો આવ્યા ક્યાંથી? એ હવામાંથી આવ્યા. એક્સ્ટ્રા ગુણધર્મ આપણને દેખાય છે એ આવ્યા ક્યાંથી? હા, એ કારણમાંથી આવ્યા. હા, એ એટલું જ ખાલી જાણવાનું છે. અત્યારે તિરોભાવમાં વધારે એની જરૂરિયાત નથી. અત્યારે આપણે જાણવાનું શું છે, મુખ્ય મુદ્દાની વાત, કે કારણ નષ્ટ થઈને કાર્ય પેદા થાય છે નહીં. કેમ કે સદકાર્યવાદ છે. અને વૈસે વર્ષા જો ઉત્પન્ન થાવું કહો તો પછી એ ઉત્પન્ન ત્યારે જ કહેવાય કે જે પહેલા હતું નહીં ને હવે પેદા થયું. એટલે પહેલા હતું નહીં એ તો માનવું જ પડશે ને આપણને. બાકી ઉત્પન્ન થયું એમ કેવી રીતે કહેવાય? ન કહેવાય ને. ઉત્પન્ન થયું એનો મતલબ કે પહેલા નતું હવે છે.
રાઈટ? સમજમાં આવ્યું? એ આર્ગ્યુમેન્ટ પર આપણે જઈએ કે પહેલા નતું ને હવે છે એટલે એને આપણે ઉત્પન્ન થયું એમ કહીશું. જો એ આર્ગ્યુમેન્ટ ને આપણે એક્સેપ્ટ કરીએ તો શું બાદ આવશે કે તેથી કરીને પહેલા જગતના જે બધા ગુણધર્મો હતા એ પહેલા હતા નહીં બ્રહ્મમાં, પણ હવે જગત પેદા થયું એટલે જગતના જે ગુણધર્મો હતા એ હવે પેદા થયા જે બ્રહ્મમાં પહેલા હતા નહીં. એનો મતલબ શું થઈ ગયો? એવો પ્રશ્ન થાય. હા, તો પછી ગુણધર્મો ક્યાંથી આવ્યા? હવે એનો મતલબ પાછી દ્વૈતાપત્તિ આવી ગઈ ને, અદ્વૈત તો રહ્યો નહીં. આવ્યું સમજમાં? તો એના માટે મહાપ્રભુજી કહે છે કે નહીં, એ સદકારણવાદ છે અને સદકાર્યવાદ છે. સદકારણવાદ એટલે કે કાર્ય કારણમાં છુપાયેલો જ હતો પહેલેથી, કઈ નવું નથી પ્રકટ થયું. એ પહેલા કારણમાં તિરોહિત હતો. કાર્યનું કારણમાં તિરોહિત હોવા પણ એ સદકાર્યવાદ. અને સદકારણવાદ એટલે શું કે કાર્ય ઉત્પન્ન થયા પછી કારણ નષ્ટ થાય છે કે નથી થતો, બગાડ થાય છે કે નથી થતો? મહાપ્રભુજી કહે છે નથી બગાડ થતો અને નથી નષ્ટ થતો, કેમ કે કાર્યમાં જ કારણ રહેલો હોય છે. સમજમાં આવ્યું? તેથી હવે આપણે જો અહીંયા ફોકસ કરીશું ને, હું બહુ વધારે ડિસ્કશનમાં નથી જતો કેમ કે એ આપણે વધારે સમજીશું સદ અનન્યત્વાધિકરણની અંદર. અનન્યત્વાધિકરણની અંદર આપણે એ વધારે વિશેષ ચર્ચા કરીશું કે જગત અને બ્રહ્મનું અનન્યત્વ છે. અનન્યત્વ એટલે કે દ્વૈતાપત્તિ નથી, બંને એકબીજા ના સિમિલર જ છે. સિમિલર નહીં પણ અનન્યતા છે, એકદમ અદ્વૈત છે. સમજમાં આવ્યું? તદ અનન્યત્વ અધિકરણ એની અંદર આપણે આ વધારે વિશેષમાં જોઈશું. અત્યારે એની ચર્ચા વધારે કરવાની અત્યારે આવશ્યકતા નથી, પણ અત્યારે એટલું સમજી લો કે સદકારણવાદ અને સદકાર્યવાદ એવો કારણ કાર્યનો આપણે રિલેશન માનીએ છીએ શુદ્ધાદ્વૈત થયા. કે કાર્ય જે છે એ કારણમાં હતો જ પહેલેથી, અને એવી જ રીતે જયારે કાર્ય પેદા થાય છે ત્યારે કારણ તેની અંદર હોય જ છે, જેમ સોનાને ઘરેણું. એમાં કઈ બગાડ નથી થતો, કારણનો બગાડ થતો નથી કાર્ય પેદા થવામાં, યા તો કારણ નષ્ટ નથી થતો કાર્ય પેદા કરવામાં. આવ્યું સમજમાં? નહીં તો જો એવું ગ્રહણ કરીશું તો આ બધી પ્રોબ્લેમ્સ આવી જશે કે તો પછી લીમડામાંથી લીમડો જ કેમ ઉગે છે, લીમડાના બીજમાંથી લીમડો જ કેવી રીતે ઉગ્યો, મનુષ્યના પેટમાંથી મનુષ્ય જ કેમનો જન્મ લે છે, કોઈ કૂતરો કેમ જન્મ નથી લેતો? મનુષ્યના પેટમાંથી કૂતરો કેમ નથી જન્મતો? એનો મતલબ કે મનુષ્ય રૂપ ના જે ક્રોમોઝોમ્સ જે છે એ પેલા બાળકમાં છે, કારણ છે, કાર્યમાં કારણ છે. આવ્યું સમજમાં? તો એ તો આપણે પછી એક્સેપ્ટ કરવું જ પડશે ને, નહીં તો શું છે, અરાજકતા થઈ જશે, કસાયમાંથી કશું પેદા થઈ જશે, ઓર્ડર જ નહીં રહે. ટીવી માંથી કાલે ખબર પડી કે ટીવી માંથી મનુષ્ય જન્મી ગયો, કાલે ખબર પડી કે કૂતરામાંથી મનુષ્ય જન્મી ગયો, પછી એવું પણ એક્સેપ્ટ કરવું પડશે કે તેથી કરીને હવે હરણમાંથી હાથી પેદા થઈ ગયો. જો એવું જ તમે ગ્રહણ કરતા હોય કે કાર્યમાં કારણ છે જ નહીં, તો પછી આવી બધી લોચો સ્વીકારવો પડશે ને. સમજમાં આવે? તો એ રીતે છે. સમજાય ને? એટલે સદ કારણવાદ, સદ કાર્યવાદ બંને વેરી ઇમ્પોર્ટન્ટ છે શુદ્ધાદ્વૈતના. જો કે 8 વાદ છે શુદ્ધાદ્વૈતના. એ 8 વાદ સાચા થતા હોય તો જ એને શુદ્ધાદ્વૈત વાદ કેવો, નહીં તો નહીં કેવો.
એટલે કોઈક એવો વાદ આવી જાય કે તમને એમ કે અમે તો સદકારણવાદી છે, એનો મતલબ કેવું નહીં કે શુદ્ધાદ્વૈતવાદી છે. શુદ્ધાદ્વૈતવાદીને તત્વનું શું કઈ રીતે ટેસ્ટ કરવો? પેલા પૂછો, તમે આવિર્ભાવ તૈરોભાવમાં માનો છો? તમારો સદકારણવાદ છે, ટીક માર્ક કરો. તમારો સદકાર્યવાદ છે, ટીક માર્ક કરો. તમારો લીલાર્થ સૃષ્ટિત્વવાદ છે, ટીક માર્ક કરો. સમજમાં આવ્યું? એવી રીતે 8 છે એના પાસાઓ શુદ્ધાદ્વૈતના. એ 8 પાસા જો ટીક માર્ક થઈ જાય કે હા 8 બરાબર છે, તો એને આપણે શું ગ્રહણ કરીશું? હા, તો તમારો વાદ શુદ્ધાદ્વૈત. નહીં તો નહીં ગ્રહણ કરવાનો. તો પછી એવા આઈડિયાઝ ને શુદ્ધાદ્વૈત ન ગણી શકાય. એટલે કોઈ પણ તમને શુદ્ધાદ્વૈતવાદ કહે, કોઈ એક એવો પ્રિન્સિપલ કહી દે, શુદ્ધાદ્વૈત નામે ચડાવી દે, તો તમારે એને 8 વાદથી એને ટેસ્ટ કરવાનો. સમજમાં આવ્યું? આ 8 વાદ થી તમે ટેસ્ટ નહીં કરો ત્યાં સુધી શુદ્ધાદ્વૈત નહીં થાય. એટલે કોઈક એમ કહી દે કે અમે તો કૃષ્ણને પરમ તત્વ માનીએ છીએ, તેથી શું થઈ ગયું? એ કઈ શુદ્ધાદ્વૈત નો કઈ 8 માંથી એવું એક વાદ નથી કે જે એને કમ્પલસરી ગણતું હોય કે કૃષ્ણને પરમ તત્વ ગણવું. એ કઈ શુદ્ધાદ્વૈતની નેસેસિટી નથી. સમજમાં આવ્યું? એવા તો ઘણા બધા સંપ્રદાય છે કે જે કૃષ્ણને પરમ તત્વ માને છે. કૃષ્ણને પરમ તત્વ માનવું શુદ્ધાદ્વૈતની કોઈ રિક્વાયરમેન્ટ નથી. શુદ્ધાદ્વૈતની રિક્વાયરમેન્ટ શું છે? આ 8. શુદ્ધાદ્વૈતની રિક્વાયરમેન્ટ એ છે કે તમે સદકારણવાદી છો, તમે સદકાર્યવાદી છો, તમે લીલાર્થ સૃષ્ટિત્વવાદી છો, તમે આવિર્ભાવ તિરોભાવવાદી છો, તમે બ્રહ્મવાદી છો. તો આ બધા ટીકમાર્ક થાય તો આપણે શુદ્ધાદ્વૈતવાદ એને ગ્રહણ કરી શકીએ. તો એ રીતે તમે આપણે એને ટેસ્ટ કરવું પડે. કોઈ પણ આપણને શીખવાડી દે કે આ શુદ્ધાદ્વૈત છે, એવું નહીં માનવાનું. એને આ 8 વાદના એનાથી આપણે એને ટેસ્ટ કરવું પડે. એ કયા 8 વાદ છે આપણે અનન્યત્વ અધિકરણની અંદર આપણે આવીશું ત્યારે કહીશું તમને. અનન્યત્વ કેટલા પ્રકારનું છે, પણ હવે અત્યારે તો નહીં, એ વધારે થઈ જશે. નહીં તો આ અત્યારે જન્માત જે છે અત્યારમાં આટલું બધું ડોઝ આપી દઈશ તો પછી આગળ તત્વ સમન્વયાત્મા સમન્વય જ નહીં થાય કૈસાનો. પછી એટલો બધો ડોઝ થઈ જશે ને કે સમન્વયાત સુધી પહોંચવાનો વારો જ નહીં આવે. તત્વ સમન્વયાત તો અહીં સુધી સમજવા ને એ જ એટલું ધ્યાનમાં રાખો કે કાર્ય કારણની અંદર છુપાયેલો હોય છે અને કાર્યમાં કારણ હોય છે. બંને એક સાથે એક્સેપ્ટ કરો તો તમને સમજમાં આવી જશે કે બ્રહ્મનું જગત એઝ એ કર્તૃ કેવી રીતે છે. એવા પ્રકારનો કારણ કાર્ય ભાવ છે આપણ શુદ્ધાદ્વૈતની અંદર. બગાડ થઈને જગત નથી પેદા થતો. એ જગત બ્રહ્મને કેન્સલ કરીને જગત પેદા થતો નથી. બ્રહ્મને નો નાશ કરીને કારણનો નાશ થઈને જગત પેદા થતો નથી. બ્રહ્મનો બગાડ થઈને જગત પેદા થતો નથી. બ્રહ્મનો કઈક આભાસ જગત છે નહીં. સમજાય? આ બધું તમને એટલીસ્ટ મુખ્ય સિદ્ધાંતો મુદ્દાઓ ખબર હોવા જોઈએ. કઈ બગાડ નથી આ જગત. એ રીતે એને આપણે શું કહીએ છીએ? અવિકૃત પરિણામવાદ. એને આપણે એમ કહીએ છીએ. ટેકનિકલ ટર્મમાં એને આપણે શું કહીશું? અવિકૃત પરિણામવાદ. વિકૃત પરિણામવાદી કોણ છે? શ્રીપતિ ભગવત પાદાચાર્ય. લખો, વિકૃત પરિણામવાદી કોણ છે? શ્રીપતિ ભગવત. હા, શ્રીપતિ પાદાચાર્ય. હા, શ્રીપતિ પાદાચાર્ય લખો. એમનો જે છે વાદ એ વિકૃત પરિણામવાદ છે એમનો. એ એમ કહે છે કે જેમ દૂધની અંદરથી દહીં વિકૃત થઈને પેદા થાય છે તેવી રીતે બ્રહ્મનો કઈક થોડોક ગુણોનો બગાડ થઈને જગત પેદા થઈ ગયો છે. બગાડ છે જગત. સમજમાં? વિકાર છે. સમજાય ને? અને આપણે કહીએ છીએ નહીં એ વિકાર નથી જગત. વિકાર નથી એ જગત. જગત વિકાર નથી. જગત એ
કાર્ય છે પણ અવિકૃત કાર્ય છે. સમજાયું? વિકૃત કાર્ય નથી. જગત વિકાર નથી. બ્રહ્મનો બગાડ નથી. શુદ્ધાદ્વૈત પ્રમાણે બગાડ નથી. તો હવે સમજ આવ્યું? જન્માદ્યસ્ય યત શાસ્ત્રયોનિત્વાત. તો જગત પેદા થયું છે બ્રહ્મમાંથી, પણ એવું નહીં સમજી જાવ કે છૂટું પડી ગયું પેલું છૂટું પડી જાય ને જગત બ્રહ્મમાંથી. ટીવીમાં કેવું આવે કે પેલા પૃથ્વીમાંથી પેલું યાન છૂટ્યું, એવી રીતે બ્રહ્મરૂપ પૃથ્વીમાંથી જગતરૂપ યાન છૂટી ગયું ને બહાર પડી ગયું. એવું થયું? કાંઈ એવું નહીં થયું. એનો મતલબ કે પછી યાન ની અંદર પૃથ્વીતા છે જ નહીં, પાર્થિવતા. એવું નથી. આ ઉત્પત્તિ એવી નથી. આવ્યું સમજમાં? કે પછી કોઈક બગાડ થઈને ઉત્પન્ન થઈ ગયું, કે પછી નષ્ટ થઈને ઉત્પન્ન થઈ ગયું. જેમ બીજમાંથી વૃક્ષ થઈ ગયું, કે ઈંડામાંથી પેલું પેદા થઈ ગયું, તો ઈંડું તો નષ્ટ થવું જ પડે ને. એવી રીતે જગત બ્રહ્મને તો નષ્ટ થવું પડે ને જગત ઉત્પન્ન કરવા માટે. એવું પણ ન સમજવું. એ રીતે આ ઉત્પત્તિ છે. સમજાય? જગતમાં બ્રહ્મમાંથી જગતની ઉત્પત્તિ આવી પ્રકારની છે. સદકારણવાદ અને સદકાર્યવાદ, આવી પ્રકારની ઉત્પત્તિ છે જગતની બ્રહ્મમાંથી. ઓકે, અહીંયા આગળ વધીએ. તો હવે તમારા પદ્મામાં તમારો ક્વેશ્ચન નો આન્સર થયો ને, કે તો પછી કૂતરું કેમ ના જન્મ્યું? હા, કૂતરું. હા, બ્રહ્મમાંથી બ્રહ્મ જેવું જ ઉત્પન્ન થવું જોઈતું હતું. વાત બરાબર છે. બ્રહ્મમાંથી બ્રહ્મ જેવું જ ઉત્પન્ન થયું છે, પણ એ આપણા અનુભવમાં આવતું નથી, કેમ કે સદકાર્યવાદ છે. કાર્યમાં કારણ છે જ. જગતમાં બ્રહ્મ સમન્વિત છે જ, ને, જેમ સોના ને ઘરેણું. પણ આપણને ખ્યાલ નથી આવતો. ઘણા લોકોને ખ્યાલ આવી જાય તો હોય છે, જે એકદમ બ્રહ્મ થઈ ગયા હોય એને, તો એ કેવી રીતે આવી જતો હશે? એમને શાસ્ત્ર જાણીને પછી આવી જતો હોય? અરે એક વાત સમજો, તમે જે ઠાકોરજીની સેવા કરો છો, એ તમને કેવી રીતે ખબર પડી કે રિયલ ઠાકોરજી છે કે નહીં, કે મૂર્તિ છે? એ તો આપણે હા, જવાબ આપો. એટલે આપણને મહાપ્રભુજીએ કહ્યું છે, એટલે આપણે તો હજુ અનુભવ નથી થતો એવો, પણ એટલે એટલા હિસાબે આપણે કરીએ છીએ. આપણા હૃદયમાં એમ કે એવો ભાવ ઉત્પન્ન કરવાનો ટ્રાય કરીએ છીએ. એ તો છે ને, પણ કેમ મહાપ્રભુજી આપણને આપણા ઘરમાં ઠાકોરજીની જે સ્વરૂપ છે તે પધરાવીને સેવા કરવાનું કહે છે? કેમ કે ત્યાં ઠાકોરજી નો જે સ્વરૂપ જે છે એ તો માટીથી બનેલો હોય. સપોઝિંગ કે કોઈ મેટલ થી બનેલો હોય, તો મેટલ તો જડ છે. આવ્યું સમજમાં? હવે મેટલ જડ હોય, એની અંદર આપણે સચ્ચિદાનંદ નો ભાવ કેવી રીતે કરી શકીએ? કેટલા માટે કરી શકીએ? કેમ કે મહાપ્રભુજી નો શુદ્ધાદ્વૈત એવો છે, સદકાર્યવાદ. સદકાર્યવાદ એટલે કે કાર્યમાં કારણ છે જ. કોઈ પણ વસ્તુ લઈ લો તમે, સચ્ચિદાનંદતા છે જ. સમજવાય ને? પણ માત્ર અનુભૂતમાં આવતો નથી તમને. જડમાં ચેતન સિદ્ધત્વ તમને જણાતો નથી. એ તો તમને એ જડમાં ચેતન અને આનંદના જે ધર્મો જે છે એ તિરોહિત છે. એ ચાલુ ખાતાને તો એને અનુભૂત ન થાય. બરાબર. ચાલુ ખાતાને અનુભૂત ન થાય, પણ ક્યારે અનુભૂત થાય? કે જયારે તમારા એ જે રેન્જ જે છે, તમારી જોવાની જે રેન્જ જે છે, એ તમને જયારે જ્ઞાન ઉત્પન્ન થાય, યા તો ભક્તિ ઉત્પન્ન થાય, બેમાંથી એક ઉત્પન્ન થાય, તો તમને સચ્ચિદાનંદતા જણાત થઈ જતી હોય છે. શાસ્ત્રમાં એમ કહેવામાં આવ્યું છે કે બે એવા સાધન છે કે જેનાથી એ સચ્ચિદાનંદતા તમને અનુભૂત આવી શકે છે. એક જ્ઞાન અને એક ભક્તિ. ઓકે. યા તો જ્ઞાનથી તમે એને સચ્ચિદાનંદતા તમે અનુભૂત કરી શકો, યા તો ભક્તિથી કરી શકો. બરાબર. સમજાય? કેમ કે ભક્તિથી કરી શકો એના પણ આપણને ઠાકોરજીના વચન મળે છે, અને જ્ઞાનથી પણ આપણને ઠાકોરજીના વચનો મળે જ છે કે જડમાં સચ્ચિદાનંદતાની અનુભૂતિ કેવી રીતે થાય, તો જ્ઞાનથી પણ થઈ શકે છે
અને ભક્તિથી પણ થઈ શકે છે. આ બે સાધન છે સચ્ચિદાનંદતાની અનુભૂતિ કરવા માટેના. નહીં તો એ સાધન ન હોત તો જડ મૂર્તિની અંદર જડ મૂર્તિ છે એની અંદર ઠાકોરજીનો ભાવ કેવી રીતે કરી શકાય? ના કરી શકાય ને, ન કરી શકાય. બરાબર, સત્ય વાત. પણ આપણો શુદ્ધાદ્વૈત એ છે, એ એલાવ કરે છે. આપણા શુદ્ધાદ્વૈતમાં એ બધી ફેસિલિટીઝ ઉપલબ્ધ છે કે બ્રહ્મ તો ગમે ત્યાં ગમે તે રીતે પ્રકટ થઈ શકે છે. હા, આ સમજમાં? હા હા. ધવલભાઈ, તમે વલ્લભાષ્ટકના બીજા શ્લોકમાં 9 વાત કીધા હતા એ જ ને? યસ, એ જ. ઓકે, બસ એ જ છે. એ તદ અનન્યત્વ અધિકરણની અંદર એ જ લઈશું આપણે. હા, એ જે 9 છે ને એ જ, બસ એ. હા. તો જો એ સાચું ન હોય, સદકારણવાદ સદકાર્યવાદ, તો બહુ મોટો પ્રોબ્લેમ થઈ જશે ને. હવે જે સાચું ન હોય તો તમે જે મૂર્તિની સેવા કરી રહ્યા છો તે કોઈ બગાડની સેવા કરી રહ્યા છો એવું એ નહીં, કારણ કે શુદ્ધાદ્વૈત ની અંદર તો સદકાર્યવાદ છે. બરાબર. એ રીતે અમુક જે સંપ્રદાય છે તે સદકાર્યવાદ નથી માનતા, છતાંય જે મૂર્તિ હોય છે, જે એમને જે વિગ્રહ હોય છે, ઠાકોરજીનો જે વિગ્રહ હોય છે તે સ્પેશિયલ અવતરિત વિગ્રહ માને છે, જે બીજા નામ રૂપથી જુદો હોય છે એવું એમ ધારે છે. રામાનુજ સંપ્રદાયમાં એવું એ લોકો માને છે કે જે જડ વસ્તુઓ જે છે બધા ભગવાનની શરીર છે, ભગવાન નથી એ. હા, એ શરીર છે. જડ પદાર્થ અને ચિદ પદાર્થ એકદમ જુદા છે. રામાનુજ સંપ્રદાય એ માને છે કે જડ છે, ચિદ છે. એન્ડ સો એઝ અંતર્યામી છે. બટ વાઇલ શુદ્ધાદ્વૈત મહાપ્રભુજી says no, nothing doing, એવું નહીં. જડ છે ને ચિદ છે એવું નથી. જડમાં ચિદનો તિરોભાવ છે અને એ રીતે મહાપ્રભુજી કહી રહ્યા છે. સમજાયું? રામાનુજ એમ કહે છે કે નહીં, જડ ઇઝ જડ કેન નેવર બીકમ ચિદ. મહાપ્રભુજી કહે છે નો, હુ સેડ? જડ can become chid and jad can even become anand also. Jad can become this. મહાપ્રભુજી એ કહે છે કે નહીં એવું નહીં, જડ જ રહે છે એવું તમને કોણે કહ્યું? જડ થી ચિત્ત પેદા થઈ શકે છે, કેમ ન થાય? જડમાં ચિત્ત પેદા થઈ શકે છે, કેમ ન થઈ શકે? જેમ એક વાત સમજો કે જે બીજ હોય છે તે જડ હોય છે કે ચેતન હોય છે? બીજને જડ કે ચેતન કહેશો? જડ. હવે જો જડ કહો તો ચેતન પેલું વૃક્ષ કેવી રીતે પેદા થઈ જતું હોય? બધું પાણી વગેરે આપો એટલે ઉગવા તો લાગે છે. તો પછી અંદર જડ છે કે ચેતન છે? એવું થયું. સમજ્યા ને? કોઈ ના કોઈ જડ ની અંદર ચેતન છુપાયેલો છે. એ રીતે શું છે કે રામાનુજ એમ કહે છે કે નહીં, જડ ઇઝ જડ and chid is chid. And so jad is not equal to chid, is not equal to antaryami. આ વિશિષ્ટાદ્વૈત છે. This is વિશિષ્ટાદ્વૈત. That jad is not equal to chid, it is not equal to antaryami. But Mahaprabhuji says no, this is not the proper formula of relationship between Jad, Jeev and Antaryami. મહાપ્રભુજી નો ફોર્મ્યુલા તમને ખબર છે ને શાસ્ત્રાર્થમાં, કે જડમાં ચિદ તિરોહિત છે, આનંદ તિરોહિત છે. તેથી એને નોટ ઇક્વલ ટુ ના કહી શકાય. નોટ ઇક્વલ ટુ ના કહી શકાય ને. સમજવાય ને? સો ધેટ ઇઝ વાય. એટલે એ લોકો શું ગણે છે
કે જે જડ પદાર્થ એ જડ જ પદાર્થ છે. જડ કેન નેવર બીકમ ચીઝ, while શુદ્ધાદ્વૈત નો. મહાપ્રભુજી says નો નો નો, એવું નથી. હે સમજમાં? હા, એટલે આ એક સીડી માં સાંભળ્યું હતું ને, આપણા બાવા એમ કે છે ને કે દરેકમાં 10 વિધ લીલા ચાલી રહી છે. એમને એવો ઉદાહરણ આપ્યું હતું કે આ પુસ્તકમાં પણ 10 વિધ લીલા ચાલી રહી છે. હા, રાઈટ. એટલે that is the base. એ બેઝ છે. સદકારણ સદકાર્યવાદ શુદ્ધાદ્વૈત on its all 9. આ 9 વાદ બેઝ છે આના. જો 9 વાદ ને ગ્રહણ ન કરો ને તો ક્યાંક ને ક્યાંક એવામાં ફસાઈ જશું ને આપણે કે પછી તમે સેવા નહીં કરી શકો, કે જે સેવાનું તાત્વિક સ્વરૂપ છે એ ભંગ થઈ જશે. પછી તમે એમ જાણો કે પછી તો ઠાકોરજીની મૂર્તિ છે એ પણ જડ ઇઝ જડ. જડ કેન નેવર બીકમ ચીઝ, and if he doesn't become ચીઝ, what to talk about Anand? He cannot become Sachidanand. આવી સમજમાં. પણ જો કે રામાનુજ સંપ્રદાયનો સ્ટેન્ડ અલગ છે, સ્ટેન્ડ આ બાબતે અલગ છે. રામાનુજ સંપ્રદાય એમ કહે છે કે ભાઈ જે મૂર્તિ જે છે, વિગ્રહ, ઠાકોરજીની જે વિગ્રહ છે તે અર્ચા અવતાર છે, એ સ્પેશિયલ અવતાર છે ઠાકોરજીનો. એના માટે આપણે આ રૂલ એપ્લાય ના કરી શકીએ, જડ ઇઝ ઇક્વલ ટુ જડ અને ચીઝ ઇઝ ઇક્વલ ટુ ચીઝ. એ એમ કે છે, એમાં એક્સેપ્શન છે. એટલે શ્રી સંપ્રદાય એમ કે છે કે જે અર્ચા અવતાર છે પ્રભુનો, એ શ્રી વિગ્રહ થઈને પ્રકટ થયો છે એમ. એટલે એને આપણે સચ્ચિદાનંદ માનવો પડશે. ત્યાં પછી એ લોકો એમ નથી ગણતા કે આ ભાઈ જડ એટલે જડ જ છે, જડ મૂર્તિ છે, એવું નથી ગ્રહણ કરતા. તમે જોશો ને તો શ્રી સંપ્રદાયની અંદર તો ઠાકોરજીની સેવા બહુ સારી રીતે, ઇટ્સ રિયલી વેરી વેલ ડન. તમે શ્રી સંપ્રદાયના મંદિરમાં જજો તો તમને ખ્યાલ આવશે. તે રામાનુજ સંપ્રદાયના તિરુપતિ બાલાજી જે રામાનુજ સંપ્રદાયનું મંદિર છે. ઓહ, એમ? હા, તિરુપતિ બાલાજી જે છે તે રામાનુજ સંપ્રદાય છે. ત્યાં તો આપણે મહાપ્રભુજી પણ જતા હતા ને પણ. રાઈટ. એટલે ત્યાં પછી તમે એવો સિદ્ધાંત ન ગણી શકો કે હો આ તો વિગ્રહ જડ છે, એટલે જડ ઇઝ જડ, જડ ઇઝ નોટ સિદ્ધ. એ તો તમે તમારા રામાનુજાચાર્યજી કહ્યું છે, તમે શા માટે આની મૂર્તિની સેવા કરો છો? તો એ લોકો અકળાઈ જાય. એમ કે નહીં, આ તો અર્ચા અવતાર છે. સમજાયું? એટલે એ નિયમ પાછો વળી ત્યાં અર્ચા અવતારની અંદર લાગુ નથી થતો પાછો. તો બાકી સમગ્ર બીજો આખો જે જગત જે છે તેમાં પાછો આ નિયમ ચાલુ થઈ જાય પાછો. જડ ઇઝ જડ એન્ડ જડ કેનોટ બીકમ ચીદ, ચીદ ઇઝ ચીદ, ચીદ કેનોટ બીકમ આનંદ. એ રીતે એવા પ્રકારનું એ લોકોનું વિશિષ્ટાદ્વૈત છે. અદ્વૈત તો છે પણ એવા પછી બીજા આપણે જયારે સમય હશે ત્યારે વધારે જોશું શ્રી સંપ્રદાય વિશે. ઓકે, તો હવે અહીંયા એ ધ્યાન રાખો, એનો મતલબ કે સદકારણવાદ અને સદકાર્યવાદથી અને અવિકૃત પરિણામથી આપણે એ સિદ્ધ થયું કે ભાઈ જગત કેવા પ્રકારનું કાર્ય છે એ આપણે સમજી ગયા. હવે એક મોટી એક મુકાણ પેદા થાય છે. તો પછી તો હવે એ પ્રોબ્લેમ થાય છે ઉભી કે જો તમે બ્રહ્મનું કર્ત્રી માનો, હવે અત્યાર સુધી તો સમજમાં આવ્યું ને કે બ્રહ્મ કર્ત્રી છે, એ તો સિદ્ધ થઈ ગયું ને? થઈ ગયું. જો બ્રહ્મ જગતનો કર્તૃ છે તો પછી કોઈને એમાં પ્રધાન વાક્ય શું છે, મુખ્ય વાક્ય શું છે? બ્રહ્મવિદ આપનોતિ પરમ. હવે હા, જો મુખ્ય વાક્ય બ્રહ્મવિદ આપનોતિ પરમ એ મહાપ્રભુજી ગણી રહ્યા છે. યુ આર રાઈટ. બ્રહ્મવિદ આપનોતિ પરમ એ મુખ્ય વાક્ય છે. બ્રહ્મવિદ આપનોતિ પરમ સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ યો વેદ નિહિતમ ગુહાયામ પરમે વ્યોમન સોષ્ણુતે સર્વાન કામાન સહ બ્રહ્મણા વિપશ્ચિતા તસ્માદ આકાશ સંભૂત આકાશાદવાયુ વગેરે વગેરે ત્યાં સુધીનો મુખ્ય વાક્ય છે. સમજમાં?
તો એ તો મહાપ્રભુજી ગણે છે, પણ બિફોર મહાપ્રભુજી આપણે પહેલા એ જોઈ લઈએ કે મુખ્ય વાક્ય શું છે. બીજા બધા આચાર્ય પ્રમાણે મુખ્ય વાક્ય બ્રહ્મની કર્ત્રી હોવામાં, મુખ્ય વાક્ય એટલે સમજો ને, મેન જે શ્રુતિ હોય ને કે જેનાથી આ આપણને સમજમાં આવતું હોય કે કર્ત્રી છે કે નથી કર્ત્રી, જે મુખ્ય શ્રુતિ હોય ને, જે એટલે કઈ શ્રુતિથી એમ ક્લિયર કટ સમજમાં આવે છે કે બ્રહ્મ કર્ત્રી છે કે નથી. તો બધા આચાર્ય એકમતે એમ કહે છે કે યતો વા ઇમાની ભૂતાની જાયંતે યેન જાતાની જીવંતી યત પ્રયંતી અભિસંવિશંતિ તદ્વ જિજ્ઞાસસ્વ તદ બ્રહ્મ, એ મુખ્ય શ્રુતિ છે. બધા જ કહે છે, કેમ કે ત્યાં ચોખ્ખું કહ્યું છે ને કે જેમાંથી જાયંતે એટલે બધા ઉત્પન્ન થાય છે, જીવંતી એટલે બધાનું જીવન છે, બધા જીવી રહ્યા છે, આવ્યું સમજમાં, અભિસંવિશંતિ આગળ વધી રહ્યા છે અને નષ્ટ થઈ રહ્યા છે, રાઈટ. તો એમાં તો ક્લિયર કટ સમજાય છે કે નહીં કે બ્રહ્મ કર્ત્રી છે જગતનો, ક્લિયર કટ સમજાય છે. એટલે બધા આચાર્યો શું સમજે છે કે આ મુખ્ય વાક્ય છે. સમજમાં આવ્યું? મહાપ્રભુજી ટેક્સ ડિફરન્ટ સ્ટેન્ડ. બીજા બધા આચાર્ય એમ કહે છે કે આ મુખ્ય વાક્ય છે, યતો વા ઇમાની ભૂતાની જાયંતે, એ મુખ્ય વાક્ય છે. તેના કારણે આપણને સમજાઈ રહ્યું છે કે બ્રહ્મ કર્ત્રી છે જગતનો. તો મહાપ્રભુજીને એક પ્રોબ્લેમ એ સતાવી રહી છે, જો કે મહાપ્રભુજીએ એને એક્સપ્લિસિટ નથી લખ્યું ભાષ્યમાં, પણ જયારે મહાપ્રભુજી જન્માદ્યસ્ય યતનું 4 પ્રકારેથી જુદા જુદા અર્થો બતાવી રહ્યા છે ને, ત્યાં મહાપ્રભુજી એમનું સ્ફુટ કરેલું છે ભાવ. આગળ ભાષ્ય જેને વાંચ્યું હશે તેને ખબર હશે કે 4 પ્રકારથી એ સૂત્રનો અર્થ કર્યો છે મહાપ્રભુજી જન્માદ્યસ્ય યતનો. 4 અર્થ બતાવ્યા છે. જો જેને ભાષ્ય વાંચ્યું છે એને તરત ક્લિક થશે, જેને નહીં વાંચ્યું એને થનથન ગોપાલ, કોઈને ખબર જ નહીં પડે. આવું એને 4 જે છે એ કેમ છે બધું નથી એક્સપ્લેન કરવાનો, પણ આઈ એક્સપેક્ટ કે તમે વાંચ્યું હોવું જોઈએ હવે ભાષ્ય. શું કહ્યું? બહુવિધ પેલું તદગુણ સંવિજ્ઞાન એવું બધું બતાવે છે એ રીતે ને? રાઈટ. એ યસ, એટલે તમને આઈડિયા છે ને 4 પ્રકારના અર્થ બતાવી રહ્યા. બરાબર. તો એ જે જન્માદ્યસ્ય યતનો 4 અર્થ કર્યો છે, 4 પ્રકારે અર્થ કર્યો છે મહાપ્રભુજી, એમાં આ ભાવ સ્ફુટ થાય છે. હવે એક વાત સમજો કે બધા આચાર્ય એમ કહે છે કે પ્રધાન વાક્ય છે યતો વા ઇમાની ભૂતાની જાયંતે. એના કારણે આપણને સમજાઈ રહ્યું છે કે જગત બ્રહ્મનું કાર્ય છે અને બ્રહ્મ કર્ત્રી છે. મહાપ્રભુજીને ત્યાં એક મુશ્કેલી છે કે મહાપ્રભુજી એમ કહી રહ્યા છે કે હા, આનમાં વાંધો નથી કોઈ આને પ્રધાન વાક્ય ગણવામાં, કે યતો વા ઇમાની ભૂતાની જાય, એમાં એમને કોઈ વાંધો નથી. પણ એડિશનલી મહાપ્રભુજીને ફોર્સ એ કરવું છે, એ ભાવને ફોર્સ કરવો છે કે ઠીક છે યતો વા ઇમાની ભૂતાની જાયંતે ને તમે પ્રધાન વાક્ય ગણવું હોય તો ગણો, ચાલો, પણ એના સાથે સાથે એક ઓર શ્રુતિ જે એનાથી પણ વધારે મુખ્ય છે, એ કઈ શ્રુતિ છે? એ તસ્માદ વા આકાશ સંભૂત. એટલે કે બ્રહ્મવિદ આપનોતિ પરમમાં જે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ હતું, ત્યાંથી લઈને અન્ન સુધીની જે છે ને પંચકોશ, અન્નાદ પુરુષ ત્યાં સુધીનું, એટલે આકાશમાંથી વાયુ, વાયુથી અગ્નિ, અગ્નિ રાપ, રાપ પૃથ્વી, અન્ન પ્રાણમય, મનોમય બધું આવી જશે ને. છેલ્લે અન્નાદ પુરુષ આવે છે ને, ત્યાં સુધીનું જે છે એ મહાપ્રભુજી કહે છે કે ધેટ ઇઝ એ મુખ્ય વાક્ય. કેમ? તો એક વાત સમજો, મહાપ્રભુજીને ત્યાં શું ભાવ છે કે જયારે યતો વા ઇમાની ભૂતાની જાયંતે યેન જાતાની જીવંતી, જીવંતી છે. શબ્દ શું છે? શબ્દ શું આવ્યો? જીવંતી. જીવંતી. અભિસંવિશંતિ,
બે શબ્દ આવ્યા, જીવંતી અને અભિસંવિશંતિ બે આવ્યા ને. હા જીવંતી એટલે જીવે છે. હા હવે એક વાત સમજો તો પછી જે જડ પદાર્થ છે જીવે? ના ના જીવે. એનો મતલબ કે કોઈકને શંકા થાય કે ઓહો અહીંયા તો ખાલી ચિદ સૃષ્ટિની જ ઉત્પત્તિ વર્ણવવામાં આવે છે, જડ સૃષ્ટિની ઉત્પત્તિ છે ક્યાં અહીંયા? ગેટિંગ માય પોઈન્ટ? હા શબ્દ શું છે? શ્રુતિમાં જીવંતી છે. હા એનો મતલબ કે જીવે છે. હવે જીવે છે એમ જો હોય તો જડ પદાર્થ જીવે? ના ના જીવે. એનો મતલબ કે આ શ્રુતિમાં તો માત્ર ખાલી ચિદ સૃષ્ટિની જ ઉત્પત્તિ કઈ છે, જળ સૃષ્ટિની ઉત્પત્તિ કઈ ક્યાં છે? યસ, અન્ડરસ્ટુડ? એટલે મહાપ્રભુજી કહે છે આને જરા સાઈડમાં મૂકો, આ શ્રુતિને યતોવા ઇમાની ભૂતાની જાયંતે. જસ્ટ કોન્સન્ટ્રેટ ઓન તસ્માત વા તસ્માત આકાશ સંભૂત. એમાં કોન્સન્ટ્રેટ કરો. એમાં કોન્સન્ટ્રેટ કરશો ને તો તમને એ આખો તાદાત્મ્ય ભાવ મળી જશે. કયો? કે જડ ઇઝ જડ, જડ ઇઝ નોટ જડ. સમજાયું? ફરીથી હું તમને કહું, જડ ઇઝ નોટ જડ, જસ્ટ ચિદ ઇઝ નોટ જસ્ટ ચિદ, જેમ રામાનુજ કહે છે તેમ. એટલે એક વાત સમજો, આકાશમાંથી વાયુ, વાયુમાંથી અગ્નિ, અગ્નિમાંથી પાણી, પ્રાણીમાંથી પૃથ્વી, પૃથ્વીમાંથી અન્ન, અન્નમાંથી પ્રાણ, અન્નમાંથી પ્રાણ કેવી રીતે ઉત્પન્ન થયો ભાઈ સાહેબ? ઉત્પન્ન થાય કેવી રીતે થાય? જળમાંથી ચિદ કેમ ઉત્પન્ન થઈ ગયું વળી પાછું? સમજાય? તો અન્નાદ પુરુષ વળી પાછું જો તો અન્નની અંદર આનંદ છે પાછો, એવું કહે છે, રાઈટ? તો જો અન્નમાં આનંદ હોય તો થઈ ગયો ને તાદાત્મ્ય ભાવ. આવી સમજમાં? એટલે આકાશ જડ, બધાને જડ કહેશો, ત્યાં ચિદ પણ લાવવું જ પડશે ને વિજ્ઞાનમય. તો વિજ્ઞાનમય જે છે ચિદ જ હશે ને. તો હવે ચિદ માંથી વિજ્ઞાનમય કેમનું જન્મ્યું? ચિદમાં વિજ્ઞાનમય કેમનું હોય? સમજવાય? પણ છે. એનો મતલબ એ શ્રુતિમાં વધારે ક્લિયર કટ છે કે જળ, આનંદ અને ચિદ ત્રણેય પ્રકારની સૃષ્ટિ બ્રહ્મમાંથી જ ઉત્પન્ન થઈ છે. શ્રુતિમાં તો ક્લિયર કટ થયું ને. હવે પેલી શ્રુતિમાંથી યતોવા ઇમાની ભૂતાની માં ક્લિયર કટ નથી થયું. તો પેલી જે સત્યમ જ્ઞાનમ અનંતમ વાળી જે શ્રુતિ છે એમાંથી તો ક્લિયર કટ થઈ ગયું ને. આવ્યું સમજમાં? એથી મુખ્ય જે શ્રુતિ છે એ આ છે એમ કહી રહ્યા છે મહાપ્રભુજી. તેથી જન્માદ્યસ્યમાં યતોવા ઇમાની ભૂતાની જાયંતે ઠીક છે, એ પણ અર્થ લઈ રહ્યા છે, પણ મુખ્ય આ અર્થ લઈ રહ્યા છે, બ્રહ્મવિદ આપનોતિ પરમ વાળી શ્રુતિ. સમજાય? બીજા બધાને સમજમાં આવ્યું કે સુઈ ગયા બધા? એટલે એ આખી શ્રુતિ તમે જે કહો છો તે આખી એક જ શ્રુતિ છે? હા, આખું એક જ છે, કન્ટિન્યુએશન માં છે. ઓ આકાશ સંભૂત ને બધું જે આવે છે. હા હા, આખું એક જ છે. તો આવ્યું ને સમજમાં? એટલે અહીંયા જે પ્રોબ્લેમ એમને નડતો તો એ કયો હતો? જીવંતી વાળો પ્રોબ્લેમ નડતો હતો. એટલે આટલું ચીવટથી તો કોણ વાંચે? કોઈ વાંચે? આપણને તો એવું જ લાગે જાયંતી, જીવંતી, અભિસંવિશંતિ, તદ્વજી. હા, કેટલું સરસ ક્લિયર કટ છે કે બધું જ એમાંથી પેદા થાય છે. પણ જયારે પદ જે છે એ કયા વાપર્યા છે અંદર એ સમજીએ ને ત્યારે આપણને એની કોમ્પ્લેક્સિટી નજરમાં આવે કે આ સ્થિતિમાં આટલું કોમ્પ્લેક્સ પણ છે પાછું. ગ્રામેટિકલી તો કેટલું કોમ્પ્લેક્સ છે. જીવનથી તો પછી એનો અર્થ જ એવું છે કે જીવે છે. તો જડ તો થોડી જીવે, જડ જીવે નહીં ને. ધવલભાઈ, હા, હમણાં
આપ એવું કીધું ને કે મહાપ્રભુજીનો મત એવો છે કે બ્રહ્મવિદ આપનોતિ પરમ, એ બરાબર છે. તો માયાવાદી પણ એવું જ કહી રહ્યા છે ને કે બ્રહ્મવિદ આપનોતિ પરમ, અને જે જન્માદર્શ છે એ તો ગૌણ શ્રુતિ છે એમ. નહીં તો એ તો કહી રહ્યો છું ને હું, એ આપણે ગઈ વખતે જોઈ ગયા ને કે બ્રહ્મવિદ આપનોતિ પરમ, એનાથી તો કઈ કર્તૃત્વ ક્યાં જણાય છે? કર્તૃત્વ જણાય છે? ના, નથી જણાતું. એટલે આમ જોઈએ તો એ રાહુ વેદાંતિઓ પણ એવું જ કહી રહ્યા છે જેમ મહાપ્રભુજી કહે છે. નહીં, માયાવાદ બરાબર રાહુ વેદાંતિઓ. હા, એટલે એ લોકો એવું કહી રહ્યા છે અને મહાપ્રભુજી પણ આ જ કહે છે, પણ મહાપ્રભુજી પાછું સિદ્ધ કરીને આપે છે કે આને આ રીતે સમજવાનું છે. પેલા લોકો પેલાને ગૌણ, એટલે મહાપ્રભુજીના મતે એક ગૌણ ને બીજી મુખ્ય એવું નથી. એ દ્રષ્ટિકોણથી તમે અત્યારે આપણને સમજાવો છો? હા, એટલે બેઝિકલી માયાવાદ એમ કહે છે કે બ્રહ્મવિદ આપનોતિ પરમ એ મુખ્ય છે, અને જે તસ્માદવા એ તસ્માદ આકાશ સંભૂત એ ગૌણ છે. તો મહાપ્રભુજી કહે છે નો, ધેટ કે નોટ બી ડન. હા, તો હમણાં તમે પહેલા એમ પણ બતાવ્યું ને કે માયાવાદીઓ યતોવા ઈમાની ભૂતાની એને મુખ્ય કહે છે. નહીં, એ ગૌણ છે. ઓકે, હું કન્ફ્યુઝ થઈ ગઈ. યતોવા ઈમાની ભૂતાની જાયંતી એને જાતાની જીવંતી, માયાવાદ પ્રમાણે તો ગૌણ જ છે, મુખ્ય તો બ્રહ્મવિદ આપનોતિ પરમ છે પાછું. પણ પછી એને ધવલભાઈ બે કરતા કેવી રીતે કર્યા? તો પછી બ્રહ્મવિદ આપનોતિ પરમ એ જો આખી શ્રુતિ છેક સુધીની હોય તો એ કેવી રીતે બે એમણે ગણી કે એક પાર્ટ ને મુખ્ય ગણ્યું પ્રધાન અને બીજા બધાને ગૌણ ગણ્યું? શ્રુતિઓ બધી જુદી જુદી છે પદ્મામાંથી, પણ ત્રણ શ્રુતિ છે પદ્મામાંથી. 3 શ્રુતિ બતાવી એ લોકોએ માયાવાદીઓએ કે બ્રહ્મવિદ આપનોતિ પરમ એક, એને પ્રધાન ગણી, અને પછી પેલું જે સ્વરૂપ લક્ષણ છે એને અને જન્માદર્શ એ બધું ગૌણ બતાવી દીધું. એટલે એક વાત સમજો કે માયાવાદ પ્રમાણે તો આપણે ડિસ્કસ કરી ચુક્યા કે જે પ્રધાન વાક્ય છે તે બ્રહ્મવિદ આપનોતિ પરમ છે, અને એને સમજવા માટે ફલ જે છે સત્યમ જ્ઞાન અનંતમ જે છે એમાં એને સમજવા માટે ફલ છે તોષનું તે સર્વાન કામાન સ બ્રહ્મણા વિપશ્ચિતા, અને એને વધારે સમજવા માટે એ તસ્માદ આકાશ સંભૂત વગેરે 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 વ્યવહારિક રીતે તમને સમજમાં આવી જાય ચાલુ ખાતાને. બાકી છે નહીં, રિયલમાં એવું છે નહીં તસ્માદ આકાશ સંભૂત એવું કઈ થતું નથી, પણ તમારા સમજવામાં આવે એટલે કહી દીધી છે શ્રુતિ ગૌણ તરીકે. સગુણ, પેલો સગુણ બ્રહ્મ છે ને, પેલો ટિકિટ વાળો, એટલે રેલવે ટિકિટ ની બ્રહ્મ જેવો હોય એવો સગુણ બ્રહ્મ છે તે, અને પેલો જે બ્રહ્મવિદ આપનોતિ પરમ સત્યમ જ્ઞાનમ અનંતમ છે તે નિર્ગુણ બ્રહ્મ છે. હા, એટલે સત્યમ જ્ઞાનમ અનંતમ છે. કર્તૃત્વ રૂપ ધર્મ ક્યાં મેન્શન કર્યો છે? સત્યમ સત્ય છે, ચિદ છે ને આનંદ છે. કર્તૃત્વ છે એવું ક્યાં કહ્યું છે? રાઈટ, એ લોકો તો બ્રહ્મને અકર્તૃ જ માને છે. હા, તેથી કરીને સત્યમ જ્ઞાનમ અનંતમ છે તે નિર્ગુણ બ્રહ્મ છે, અને જે તસ્માદ આકાશ સંભૂત આકાશાદ વાયુ અગ્નિરાપ વગેરે બધું જે થયું તે બધું સગુણ બ્રહ્મ છે. બરાબર છે. એટલે પેલું જે ચાલુ ખાતાનો ટિકિટ હોય એ ટિકિટ લઈને બેસી જાય ને પછી ટિકિટ એક્સપાયર થઈ જાય તો સગુણ બ્રહ્મ પણ ગાયબ થઈ જાય. એવી રીતે વ્યવહારિક છે, ગૌણ છે, સગુણ બ્રહ્મ છે એ લોકોનો. સમજાય? પણ સગુણ બ્રહ્મ જે છે એ એટલો ઉપયોગી નથી. સગુણ બ્રહ્મ જે છે એ માયાના કારણે છે, માયાનું રિફ્લેક્શન છે. બરાબર. બાકી એ છે નહીં એકચ્યુઅલીમાં, એ પારમાર્થિક નથી. પારમાર્થિક કોણ સાચું છે? પેલું સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, એ સાચું છે. આવ્યું સમજવા? એ માયાવાદ નો સ્ટેન્ડ છે. બરાબર છે. હા, પણ મહાપ્રભુજી શું કહે છે કે નહીં, એ બંને સાચા છે. એ તસ્માદ આકાશ સંભૂત એ એટલો જ પારમાર્થિક છે જેટલો સત્યમ જ્ઞાનમ અનંતમ પારમાર્થિક છે. સમજવાય? બરાબર. એમાં બે ભાગ ન કરી શકાય કે આ નિર્ગુણ બ્રહ્મ ને આ સગુણ બ્રહ્મ. સગુણ બ્રહ્મ કેવું હોય તો કયો, પણ એ કઈ મિથ્યા નથી. સગુણ બ્રહ્મ, સગુણ બ્રહ્મ બરાબર નિર્ગુણ બ્રહ્મ જ છે. બ્રહ્મમાં બે ભેદ નથી મહાપ્રભુજીના હિસાબથી. સમજવાય? તો એ મહાપ્રભુજી ગણી રહ્યા છે. આવ્યું સમજવા?
હા, એટલે એને મહાપ્રભુજી એવું નથી કહી રહ્યા કે હવે આ શ્રુતિને ગૌણ કરી દો ને આ શ્રુતિને મુખ્ય કરી દો, એમ એને નહીં એને ઇન્ટરપ્રિટેશન લેતા કે મેં જેમ એમ કહ્યું યતોવા ઇમાની ભૂતાની જેમ તેને ગૌણ કરી દો અને પેલા જે તસ્માદ વા તસ્માદ આકાશ સંભૂત એને મુખ્ય ગણી લો, એ રીતે મુખ્યના અર્થમાં મેં નહોતું કહ્યું. પણ કઈ રીતે મુખ્યના અર્થમાં કે આ જે કર્તૃત્વ જે છે, કર્તૃત્વ એ વધારે સ્પષ્ટ ક્યાં જણાઈ રહ્યું છે? તસ્માદ વા એ તસ્માદ ની અંદર તમે જો એને ગણશો તો એમાં સ્પષ્ટપણે તમને સમજાઈ જશે. એનો મતલબ એવું નથી કે પેલાને ગૌણ કરી દો, હવે એને ડ્રોપ કરો, જેમ માયાવાદીઓ ડ્રોપ કરે છે તેમ. સમજવાયું ને? અહીંયા મહારાજ ડ્રોપ નથી કરતા શ્રુતિને. યતોવાઈમાની ભૂતાની જાય તેને એને ગૌણ પણ નથી કરતા, એને કઈ મિથ્યા બ્રહ્મને નથી ગણતા, એને એટલું જ નિર્ગુણ બ્રહ્મનું કાર્ય ગણે છે, ધર્મ ગણે છે, જેટલું સત્યમ જ્ઞાનમ અનંતમમાં છે ધર્મ. સમજાય ને? એટલે માયાવાદ પ્રમાણે પેલું સત્યમ જ્ઞાનમ અનંતમ બેસ્ટ, એક્સિલેન્ટ, અને તસ્માદ જ્યાં કર્તૃત્વ આવ્યું ત્યાં બધું ગૌણ થઈ જાય. સમજવાય? બરાબર. જ્યાં સુધી બ્રહ્મ સત્યમ જ્ઞાન અનંતર એમને કોઈ પ્રોબ્લેમ નથી, તો પછી બિરાજો મહારાજ સિંહાસન પર. પણ જ્યાં તમે કરવાનું ચાલુ કર્યું બધું, તો જાઓ ફૂટો અહીંયાથી. સમજમાં આવ્યું? કરો કઈ નહીં, જસ્ટ બેસી રહો શાંતિથી, કરવા ધરવાનું કઈ નહીં. સમજમાં આવ્યું? તો એ માયાવાદ છે એકચ્યુઅલી. જો કરે ધરે એનો મતલબ કે માયા આવી ગઈ પાછી, એમને પાછી માયા જ ભ્રમણા આવી જાય. કરે ધરે તો માયા કરે, બ્રહ્મ ન કરે. સમજાય ને? કરે એનો મતલબ કે માયા છે, જ્યાં ત્યાં એમને માયા જ ઘૂસી જાય. નિર્ગુણ, નિર્ધર્મક, નિર્વિશેષ, નિરાકાર. હા, એ કઈ કરે ધરે નહીં પાછું, કેમ કે નિર્ધર્મક છે. નિર્ધર્મક. કરવાનો ધર્મ એનામાં છે નહીં. કરવાનો ધર્મ પેદા કરો તો પાછા એ કે ઓહો અદ્વૈત તો તૂટી ગયું, અમારું દ્વૈત આવી ગયું. એટલે કે કઈ બ્રહ્મ તો કરે નહીં, કઈ કરે નહીં બ્રહ્મ. આવ્યું સમજમાં? એ એમનો વાંધો છે એકચ્યુઅલી. મહાપ્રભુજીને વાંધો નથી આવતો. મહાપ્રભુજીને બેઝિકલી ભય નથી કચાયનો. પેલા લોકોને ભય છે કે માયા આવી ના જાય પાછી. મહાપ્રભુજી શું કહે છે? જેમ શ્રુતિ કહેતી જાય તેમ એક્સેપ્ટ કરતા ચાલો. એમાં મહાપ્રભુજીના ઘરનું કઈ ગયું કે મહાપ્રભુજીને કઈક એવું સ્કોલરશીપ લેવાની છે કે જો કદાચ ન પ્રૂફ થઈ જાય માયા તેમને કઈક પ્રોબ્લેમ આવી જવાની હતી. મહાપ્રભુજીને શું પ્રોબ્લેમ? મહાપ્રભુજી તો એમ કે જે શ્રુતિ કહેતી હોય એમ એક્સેપ્ટ કરતા ચાલો, જેમ શ્રુતિ કહેતી હોય એમ એક્સેપ્ટ કરતા ચાલો. એમાં એટલી ટેન્શન લેવાની જરૂર છે કે હવે કદાચ માયા પ્રૂવ નહીં થાય ને હવે અમે જો એક વાક્યતા ન કરી શકીએ તો શું થશે? સમજમાં? એટલે એ અહીંયા એ મુદ્દો હતો કે જીવંતી છે અને અભિસમ વિશંતિ છે. તેથી મહાપ્રભુજીને એ અત્યારે બેસ્ટ કેસ નથી લાગી રહ્યો કે આને આપણે આ શ્રુતિને પિક્ચરમાં લાવવી જોઈએ. કઈ શ્રુતિને પિક્ચરમાં લાવવી જોઈએ અત્યારે કર્તૃત્વ માટે? હા, સત્યમ જ્ઞાનાનંદ થી લઈને અન્નાસ પુરુષ સુધી. એ શ્રુતિને જો પિક્ચરમાં લાવશો ને તો તમને ક્લિયર કટ તમને કર્તૃત્વ ભાન થઈ જશે. કેમ કે પેલું તાદાત્મ્ય લાગશે તમને. સમજમાં આવ્યું ને? જેટલો યતોવા ઈમાનીમાં તાદાત્મ્ય ફિલિંગ છે એટલું આમાં, એટલે સોરી, જેટલું પેલામાં ફિલિંગ છે તસ્માદ તસ્માદ આકાશ સંભૂત, એમાં જેટલું તાદાત્મ્યનું ફિલિંગ છે તેટલું પેલા યતોવા ઈમાનીમાં નથી ફિલિંગ. કે પેલામાં શું કહે છે કે તેમાં વિજ્ઞાનમય કોષ છે, તેની અંદર વળી પાછો આનંદમય કોષ છે. તો યુ આર ક્વાઇટ નિયર બાય, કારણ કે આનંદમય તમારાની અંદર પણ છે, પાછું પરમાત્મા તમારી અંદર પણ બિરાજે છે. એવું થઈ ગયું ને? તો યુ આર ક્વાઇટ નિયર બાય, કારણ કે એ પરમ તત્વ તમારી અંદર પણ વિદ્યમાન છે.
તો તમે અને પરમ તત્વ કેટલા નિયર બાય છો? જેટલું કોઈ પણ દુનિયામાં નિયર બાય નથી એટલું નિયર બાય પરમ તત્વ છે તમારા સાથે. દ્વાસપર્ણા સયુજા સખાયામ સમાનમ વૃક્ષમ પરિશેષ જાતે. તો એ એટલો બધો નજીક છે કે દુનિયામાં કોઈ પણ તમે તમારી સાથે પણ એટલા નજીક નથી જેટલું પરમાત્મા નજીક છે તમારી સાથે. આમ સમજમાં? કારણ કે બંને એક જ વૃક્ષ પર બેઠા છે પાછા દેહરૂપી. તો અને બંને સાથે છે, પરમાત્મા અને જીવાત્મા. તો બંને સાથે છે ને, તેથી નૈકટ્ય કેટલું થઈ ગયું? ઘણું થઈ ગયું ને તાદાત્મ્ય. So that is much more to prove as a કર્ત્રી rather than યતોવા ઈમાની ભૂતાની જાયંતે. મહાપ્રભુજીને કોઈ વાંધો નથી યતોવા ઈમાનીને એક્સેપ્ટ કરવામાં, પણ મહાપ્રભુજી કહે છે એડિશનલી એને અત્યારે એટલો યુઝફુલ નથી જેટલો આ યુઝફુલ છે કોન્સેપ્ટ સમજવા માટે. યુ ગોટ ઇટ? અહીંયા રાખીએ. તો કાલે તમે ભાષ્ય વાંચીને લાવજો. કાલે આપણે આ સૂત્ર પણ પૂરું થશે. ત્રીજું તત્વ સમન્વયાત્મા જશું આપણે કાલે. સમન્વય અધિકરણ કાલે સમન્વય અધિકરણ લઈશું. નહીં, તમે આ હજુ તો મારે હજુ 4 પેલા અર્થ એક્સપ્લેન કરવાના બાકી છે જન્માદ્યસ્ય અર્થના. પણ એ 4 થઈ જાય ને પછી તત્વ સમન્વયાત કરીશું. એટલે કાલે આખું જન્માદ્યધિકરણ વાંચીને આવજો ભાષ્ય. હા, એટલે કાલે પૂરું થશે ને પછી આપણે સમન્વયાધિકરણમાં જશું. તેમાં પછી પેલું બધું હેંગઓવર ના રહી જાય પાછા પ્રશ્ન બધા. એટલે હવે વન્સ ઇન ફોર ઓલ વાંચી લાવજો કાલે ભાષ્ય, બીજા સૂત્રનું ભાષ્ય, ટ્રાન્સલેશન ગુજરાતી. જે જન્માદ્યસ્ય હતા છે ને એનું ટ્રાન્સલેશન વાંચીને તૈયાર રાખજો. હવે તમને સમજમાં આવે છે ને એ આખું તમે વાંચો તો અત્યારે? શું કહ્યું? સમજાય છે. હા ભાઈ. ઓકે. એટલે હવે સમજાશે, એટલે હવે વાંધો નહીં આવે. તો કાલે તત્વ સમન્વયાત શરૂ કરશું. થોડુંક આ જન્માદ્યસ્ય જે બાકી છે તે આપણે લઈને તત્વ સમન્વયાત જે છે સમન્વયાત એમાં બહુ વધારે ખાસ છે નહીં, બહુ ઈઝી ટોપિક છે સમન્વયાત. તો તમે બધા એકદમ એક્સપર્ટ છો સમન્વયાધિકરણમાં. તો હા, તમે અન્વય વ્યતિરેક તો ઘણું તમે ભણ્યા છો. અન્વય વ્યતિરેક એટલે એમાં કોઈ વાંધો નહીં આવે. બાવાએ બહુ મહેનત કરી છે સમજાવવામાં, એટલે એમાં તો કોઈ વાંધો નહીં આવે. હા, તો બાવાએ ઘણી મહેનત કરી છે એટલે એમાં તો વાંધો નહીં. આનંદમયાધિકરણમાં બધાના ટેસ્ટ લેવાશે. ક્લિષ્ટતમ છે આનંદમયાધિકરણ. ઈક્ષત્યધિકરણ પણ બાકી છે એના પછી, રાઈટ? હા, તો ઈક્ષત્યધિકરણ પણ એટલું સિમ્પલ છે, વાંધો નહીં આવે. પણ આનંદમયાધિકરણ થોડો ક્લિષ્ટ છે. હવે બધા થોડા સહેલા છે. આનંદમયાધિકરણ સુધી સહેલું છે બધું. કારણ કે વંશ આપણે કર્તૃત્વ જાણી લીધું ને એટલે પછી બધું સહેલું લાગશે. પછી આનંદમયા પર આવીને પછી અટકશે ગાડી પાછી. કારણ કે આપણું એક જંકશન છે. જંકશન એક જન્માદ્યધિકરણ આપણે પાસ કર્યું. બહુ મેજર જંકશન હતું આ. હા, અને જિજ્ઞાસાધિકરણ પણ એકદમ મેજર જંકશન હતું. જિજ્ઞાસાધિકરણ મેજર જંકશન હતું. પેલું ચર્ચ ગેટ જેવું જંકશન હતું એ. ત્યાંથી જર્ની સ્ટાર્ટ કરી આપણે. હા, અને પછી એકદમ બીજું મેઇન જંકશન આવ્યું હતું જન્માદ્યધિકરણ. હવે એના પછી એકદમ મેઇન જંકશન આવશે એ કયું હશે? આનંદમયાધિકરણ. વળી પાછું એક મુખ્ય જંકશન આવે છે પાછું. આનંદમયાધિકરણ ની અંદર ગાડી થોડી વાર ઉભી રહે, મોટા સ્ટેશન વધારે ઉભી રહેશે. હા, હવે અહીંયા બધે ઓછા નાના સ્ટેશન છે એટલે આપણે એને ફટાફટ કરીશું, વાંધો નહીં આવે.
એમાં વધારે ટાઈમ નથી આપવાનો. તો આપણા શું કહેવાય સમન્વયાધિકરણ જે છે એ બધામાં ઈક્ષત્યધિકરણ છે એમાં બધાનો બહુ ટાઈમ નથી આપવાનો. પછી જલ્દી કરી લઈશું આપણે એને. ધવલભાઈ પાછળ હા બોલો. ધવલભાઈ તમે આજે જે શ્રુતિ બધી બોલી ગયા ને તે ધીરે ધીરે બોલીને અમને લખાવશો? અરે હું તમને એ ઉપનિષદ અપલોડ કરી દઈશ વેબસાઇટમાં, તમે એને ડાઉનલોડ કરી દેજો. ઓકે. તમે લખશો ને તો પણ ખોટું જ લખશો, કારણ કે એની વૈદિકની લખવાની રીત પણ પાછી જુદી હોય છે. અમુક વૈદિક અક્ષર હોય છે ને અમુક વૈદિક માત્રાઓ હોય છે. નહીં, એ વેબસાઇટમાં હું કરી દઈશ, પછી બધાને મોકલાવી દઈશ. પુષ્ટિ સાહિત્યમાં કરશો ને? પુષ્ટિ સાહિત્યમાં કરશો ને? હા. ઓકે. હા, એટલે એમાં તમે રેફરન્સ લઈને એને પ્રિન્ટ લઈ લેજો, પછી તમારે લખવું ના પડે. નહીં તો એની વૈદિક માત્રા જે છે ને અમુક એવી વૈદિક માત્રા છે તમને ખ્યાલ જ નહીં આવે. હા, એટલે એ તમે પ્રિન્ટ લઈને એને સ્ટીક કરી દેજો તમારી નોટ સામે. જાતે લખશો તો પછી ખોટું જ લખશો એટલે. હા, ઓકે. થેન્ક યુ. દ્રઢૈન ચરણ કેરો ભરોસો, દ્રઢૈન ચરણ કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિના, તવ જગમાં અંધેરો ભરોસો, દ્રઢૈન ચરણ કેરો, साधन और नहीं या कली में, जासु होय निवेदो, सुरता कहे दिविदांतरो, बिना मोल को चेरो भरोસો, દ્રઢૈન ચરણ કેરો. श्री वल्लभाधीश की जय, श्री गोसाईजी परम दयाल की जय, श्याम सुंदर श्यामने महारानी की जय, द्वारिकाधीश की जय. सर्वे वैष्णव नहीं, जय श्री कृष्ण. જય શ્રી કૃષ્ણ.